મુખી તમને નથી ખબર ઈ ભૂરી ડોશી રહીને ઈ તિયારની દીકરી હે ઈ આપણને કેરીયું નહીં ખાવા દે એ ગધેડા મેં કીધું ઈ કરીને એની માય હોતે ખાવા દે છે કેરીયું હા બોલો એ જીણિયા ભૂરી ડોશી રહે ને એ સિંહ થઈને બહુ બીવે છે જો તું સિંહ થઈ અને એક રાગ નાખીને તો ડોશી આવશે બારી અને હું બંદૂક લઈને તૈયાર જ જઈશું પછી મેં વાર્તા નથી માંડી તું જા ભૂરી ડોશી આ કમલો તારી કેરીયું ખાય છે મારી દીકરી મારી આ ભૂરી ડોશી આંબામાં બેઠી હે આ કમલો નક્કી મને આ ભૂરી ડોશીનો માર ખવડાવશે પણ શું કરવું મારો બેટો ખોડ્યો ઈજે નું આવ્યો આ તો આ ભૂરી ડોશી એકલી જ આંટા મારે હે મારો બેટો સી આ કેમ ગુડાણો મારી બેટી ભૂરી ડોશી ઢીલી તો પડી મારી બેટી ભૂરી ડોશી આવે છે કમા બાબા તું બોલને ભૂરી ડોશી એ મારા આંબાના બગીચામાં સિંહ આવ્યો ડોશી એટલે કે ને હું ક્યારનો આવી ગોતું છું સિંહ ને એ હા કેટલા ખેડૂતનો ઠપકો છે આ તો એને ભગાકે દેવો છે એ કમા બાબા તો હાલો મારા આંબાના બગીચામાં તો હાલો એ ભૂરી ડોશી શીની વાત થાય છે એ આ તો ભૂરી ડોશી ને ઓલે સિંહ આવ્યો છે અને જો આજ ભગાકા ન દો ને તો હું કમા મૂકી નહીં એ મુકીના દીકરા નકરી વાતો જ કરીશ કે આવીશ હાલો હાલો મારો દીકરો આમાં ક્યાંય દેખાતો નથી એ ભૂરી ડોશી ક્યાં કણે તમે જોયો તો બોલ બોલ એ મુખી મેં તો ખાલી સિંહનો અવાજ જ સાંભળ્યો તો પછી વાંહે સિંહ જોવાનો વેક જ ન રહ્યો જડિયા આપણે હવે અહીંયા બેહવું જ જોઈશે સિંહ તો અહીંયા આવવાનો જ છે બેહો બેહો મૂકી મૂકી આપણે તો ઘણું બેઠા હું તો કહું છું હાલો હવે ઘરે વિયા જવી સિંહ નહીં આવે એ ના જો સિંહ આવે ને તો ભૂરી ડોશીને ખાઈ જાય પણ મૂકી અહીંયા બેઠા બેઠા મને તો ભૂખ લાગી છે અને જો સિંહ આવશે ને તો ભૂખ્યા પેટે તમે બંદૂક લઈને સિંહ અહીંયા દોડી નહીં શકો એ ઉપાધિ કરમાં ભૂરી ડોશી ક્યાં કેરીઓ ખાવાની ના પાડે છે હા તો વાંધો નહીં મૂકી આ ભૂરી ડોશી હાટું થઈ આજ નકરી કેરીઓથી પેટ ભરી લઈશું નકર તો ન હાલે મારો દીકરો કમલો કેરીને ગાભા કાઢશે ડોશી શું વિચાર કરો હો આ મુખીએ કીધું એટલે તમને મેલીને નહીં જાય એ જો ખડીક થોડી પાકી લઈ આવું એ જા જા ડોશી 15-20 કેરી લાવજે જાજી નો લાવતી જણિયા જોયું ને આપણે ભૂરી ડોશીની ધરાઈને કેરી ખાઈશું હા હા મૂકી વાહ ભૂરી ડોશી વાહ એકલી એકલી કેરી ખાસ મને તોડવાની જ ના પાડે અમે તો તારું કાયમ કામ જ કર્યું એ ખોડિયા તારો મગજ તો ખૂટ્યા જેવો જ રહ્યો ઓલો તારો બાપો આવ્યો છે નીના હાટું પાડું છું એ ડોશી આ તારા બાપાને શું બોલાયા છે અહીંયા એ ખોડિયા તને નથી ખબર આપણી વાડીમાં સિંહ આવ્યો તો હે
યા એ ભૂરી ડોશી આ 5 ગામમાં સિંહના ક્યાંય વાવડ જ નથી. એ લગભગ એ મુખીનો દીકરો તારી મફતમાં કેરીયું ખાવા આવ્યો લાગે છે. જીણિયા આ બધી આપણે બાજી વગાડશે. એ મુખી તમે એટલો બધો દેકારો કરો માં એ ખોડિયામાં તો આટા નથી. જીણિયા મારા દીકરાની કેરી એ મુખી નકરી જોવાની નથી, હમણાં ખાવાય જડશે. હા હો. એ ખોડિયા બપોરે કામે હાલ એમનું હાલે સન્માની નો વેતો થા. એ ભૂરી ડોશી આથી નું પાછો ઘરે જાય ને કોઈ દી નહીં આવું કામે. એ નો આવતો તારા જેવાનું આ કાઈ કામ નથી. એ હારું. જીણિયા મારી બેટી બગડાટી બોલી. એ મુખી ભલે બોલી હોય, આ ખોડિયો અહીંથી આપણને નડતો તો જાય. જીણિયા આ ભૂરી ડોશીને કેરી તોડતા બહુ વાર લાગી. એ મુખી વાર જ લાગે ને, એ ભૂરી ડોશી ઉપર ક્યાં ચડી શકે છે? ઘડીક વાર નિરાંતે બેહો, હમણાં આવશે. એ મુખી હવે નકરી કેરીયું જોઈશો કે ખાવાનું ચાલુ કરશો? એ મુઠી સિંહ આયો ઝાડવા માથે કેમ ચડ્યા? એ તારો બાપા ફાડી ખાજે, તું જ ચડી જા. તો આ બંદૂક નું શું? એ તારી માં અહીં ફૂટતી નથી, એ સાઈડ માથે. ઉતરો બે હેઠા ઉતરો. કેરીયું ખવાયો તો ને? હા સિંહ નો અવાજ કોને કાઢ્યો? એ જીણીએ. તમારી જાતનો. તારી જાતના ડોહા ઉભો રે. એ મુખીના દીકરા જલ્દી ભાગ, નકર તારી માં સોટા પાડશે.